तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ. ચાલો આપણે આગળ વધીએ. ક્યાં આગળ હતા આપણે? 19મું સૂત્ર હતું. હમ. 19મું સૂત્ર હતું. ઓ 19માં સૂત્ર આવી ગયા આપણે? થોડું કર્યું પણ ખરું આપણે આપણે કર્યું હતું લગભગ આપણે નનું દ્રષ્ટ ફલ આપી કાર્ય ચિત્રાદિ ગાયા યાગાહ એ ત્યાંથી શરૂઆત કરવાની છે. 19માં સૂત્ર કે 18માં સૂત્ર? અચ્છા 19માં. 19માં. અચ્છા 19માં સૂત્ર. હા 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 બરાબર છે. કારીરી ચિત્રાને બધું થઈ ગયું? ના, ત્યાંથી જ લેવાનું છે. નનું એ શંકાથી શરૂઆત કરવાની. ઓ એ નથી થયું? મને લાગે મેં કરી દીધું. ના, આપણે વાક્ય શેષ કર્યું ને આપણે તમે તમ વેદનો યન્ન દુઃખેન સંવિઘ્નમ જે છે ને કારિકા એનો અર્થ સમજીએ આપણે. પછી આગળ નથી લીધું મને. વીરઘાતીનો આપણે પ્રકરણ નતો લઈ લીધો? એ પહેલાના અનુસંધાનમાં આવ્યું હતું. આપણે વીરઘાતી છે એ આપણે જે બે જોયું ને બે સામ્ય દશરથભાઈ તમે નતા લાસ્ટ ટાઈમ. આપણે વધેલા આગળ. જરા નોટ જુઓ તો જરા. બીજા જુઓ મને હું તો નતો એવું તો પછી ખબર. ના તમે નાનું દ્રષ્ટ ફલ કાપી મને લાગે ત્યાંથી છે. એ તો હું કહું છું. હા એટલે મેં મિસ નથી કર્યું કારણ કે ભાષ્ય મિસ નથી કર્યું. ના બરાબર છે ધવલભાઈ. અચ્છા નનું ક્યાં કહ્યું? નાનું દ્રષ્ટફલ. અચ્છા કારણ કે ઘણા બધા નાનું છે ને અંદર એટલે ઘણા બધા નાનું છે એટલે બહુ છે. એક મિનિટ તો જોવું. એક મિનિટ 496 પર. અચ્છા નનું દ્રષ્ટફલકાપી કારીરી ચિત્રાદિ યાગઃ. હા હા શ્યોર કારણ કે આઈ રિમેમ્બર કે આપણે કર્યું છે આ. આર યુ શ્યોર? હા મને તો શ્યોર એવું છે. પછી હું મેં મિસ નથી કર્યું. ના નથી થયું ધવલભાઈ, નથી થયું. બધા બોલો તો જરા. બીજાના ફરીથી રિપીટ ના કરાવો તમે મને. બોલો ભૂલી ગયા કે નહીં? ધવલભાઈ ત્યાંથી જ ચાલુ કરવાનું છે. અચ્છા ચાલો 3 નો વોટ આવ્યો એટલે બરાબર જ હશે. ચાલો આગળ. કારણ કે પેલી જે આગળ છે ને વિરહા એ આગળ લીધું હતું પછી અહીંયાથી બાકી રાખ્યું તમે. સારું ચાલો કરી લઈએ. તો શંકા છે હવે કે નनु દૃષ્ટફલકા અપી કારીરી ચિત્રાદિ યાગાઃ શ્રૂયંત इति नैवं निर्णय इति चेत् उच्यते नित्यकर्मणो हि ज्ञानसाधत्वम् उच्यते व्रीहि पश्चादिनां तन्निर्वाहकत्वात् तच्छेषत्वेन तेषां विधानम् एवं सति विरहे इति श्रुतिः साग्निकस्य गृहिण आलस्यादिदोषेण तद् उदासने तद उद्वासने दोषमाह न तु आश्रमांतर परिग्रह इति मंतव्यम. હવે અહીંયા શું કહે છે? પૂર્વમાં આપણે જોઈ લીધું ને કે કર્મ એટલે જ્ઞાન હંમેશા કર્મનો અંગ હોવું જરૂરી નથી. પૂર્વ પક્ષી કહે છે કે જ્ઞાન હંમેશા કર્મનો અંગ છે. કર્મ હંમેશા અંગી છે. બરાબર? પેલું બંધ કર્યો અવાજ. થેન્ક યુ. બસ થેન્ક યુ.
કારીરી ચિત્રા વગેરે જે છે, એટલે આ જે મૂળ જે સિદ્ધાંત હતો આપણો કે ભાઈ નહીં, એવું નથી કે હંમેશા જ્ઞાન જે છે કર્મનું જ અંગ થશે. એવું જરૂરી નથી. જ્ઞાન અંગી પણ હોઈ શકે છે. અને જે આપણે જોયું હતું કે યદહરે વિરજે તદહરે પ્રવ્રજેત ઇત્યાદિમાં કર્મ જે છે એ રિક્વાયર્ડ નથી. જે લોકો બ્રહ્મજ્ઞાની છે તેમને કર્મ કરવું આવશ્યક નથી. તો તેવા લોકોને જે કર્મ જે છે તે અંગી નથી. તેવા લોકો માટે જ્ઞાન જ અંગી છે. એ પણ આપણે બધું જોયું હતું. હવે એમાં પૂર્વ પક્ષ પુનઃ બીજો પૂર્વ પક્ષ આવી રહ્યો છે. એમાં જ એ જે આ જે વિષય જે ચાલી રહ્યો છે તેમાં પૂર્વ પક્ષ કહે છે કે નનુ દૃષ્ટફલકા આપી કારીરી ચિત્રાદિ આગા શું અંતે. અરે ભાઈ, જે યજ્ઞ જે છે કરવાથી દૃષ્ટફલ પ્રાપ્ત થઈ જાય છે. એટલે વૃષ્ટિકામ કારીરિયા યજેત, વરસાદની કામના હોય તો કારીરિયાગ કરવો. ચિત્રયા યજેત પશુકામ, પશુઓની ઈચ્છા હોય તો ચિત્રાયાગ કરવો. તો કારીરી ચિત્રાદિ યાગા, આ બધા યજ્ઞો વર્ષા માટે અથવા પશુ કામના માટે, વર્ષા કામના માટે, વૃષ્ટિ કામ માટે, સ્વર્ગ કામના માટે, અગ્નિષ્ટોમેન યજેત, રાઈટ. તો આ બધા પ્રકારના જુદા જુદા પ્રકારના યજ્ઞો છે. યજ્ઞ કરો એટલે કામ થઈ જાય, પતી જાય તમારું કામ. સમજ્યા કે નહીં તમે? આટલા આટલા યજ્ઞ કરો એટલે કામ પૂરું. સમજ્યા મારા વાલા? તો કરો અને ફલ પ્રાપ્ત કરો. કર્મ કરો અને ફલ પ્રાપ્ત કરો, કર્મ કરો અને ફલ પ્રાપ્ત કરો. તો આમાં હા રાખો, કઈ વાંધો નથી. તો અહીંયા શું છે કે પશુઓની ઈચ્છા, પશુકામ જે છે તેમાં ચિત્રાયાગ, અને વૃષ્ટિકામ માટે કારીરિયાયાગ, અને સ્વર્ગ કામના માટે શું કહ્યું? કયો યાગ? અગ્નિષ્ટોમેની યજેત. બરાબર છે, અગ્નિષ્ટોમ ઇત્યાદિ. તો અહીંયા તો ભાઈ કર્મથી સીધો ફલ પ્રાપ્ત થાય છે. જ્ઞાનની ક્યાં આવશ્યકતા આવી? તમે સમજ્યા હું શું કહું છું? જ્ઞાન જે છે એ કર્મને સાધવા માટે છે. અને કર્મ કરો પછી તમને ડાયરેક્ટ જ વરસાદ થઈ જાય અને પશુ મળી જાય તમને, પશુ કામના હોય તો. એટલે જ્ઞાનપૂર્વક કર્મ કરવાથી ફલ પ્રાપ્ત છે. એમાં કર્મ પછી જ્ઞાન પછી ફલ એવું નથી. જ્ઞાન સાથે કર્મ કરો તો તમને વરસાદ પ્રાપ્ત થઈ જાય, વૃષ્ટિ પ્રાપ્ત થઈ જાય, પશુ પ્રાપ્ત થઈ જાય, અથવા તો સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય. સમજ્યા? તો એ કહે છે કે ભાઈ તમે એમ કહો છો કે બ્રહ્મજ્ઞાનીઓ માટે કર્મ જ્ઞાનનું અંગ છે, તો એ ખોટું છે એમ કહે છે પૂર્વ પક્ષી. કર્મથી ડાયરેક્ટ ફલ પ્રાપ્ત થઈ જાય છે, જેમાં કારીરિયાગથી વૃષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે, એમાં જ્ઞાનની જરૂર નથી. પછી તેવી રીતે આ જે ચિત્રાયાગ છે તેનાથી પશુ પ્રાપ્ત થઈ જાય છે, એમાં વચ્ચે પછી બિચોલિયાની જરૂર નથી. કર્મ કરો અને પ્રાપ્ત થઈ જાય. બરાબર? તો એ અહીંયા કહી રહ્યા છે કે કારીરી ચિત્રાદિ યાગ જે છે એનું ફળ દ્રષ્ટ છે, અદ્રષ્ટ નથી, દ્રષ્ટ ફલ છે. દ્રષ્ટ એટલે દેખાય છે તમને, થિયોરિટિકલ નથી. કર્મ કરો અને વર્ષા આવે, દ્રષ્ટ ફલ. તો જે દ્રષ્ટ ફલ છે એને ઇગ્નોર કરીને તમે જ્ઞાન પાછળ કેમ પડ્યા છો? બરાબર? નનુ દૃષ્ટ ફલકા આપી કારીરી ચિત્રાદિ યાગા શુયંત ઇતિ નૈવમ નિર્ણાયતે ઇતિ ચેત. તો તમારો જે નિર્ણય છે એ ખોટો છે.
કયો નિર્ણય આપણે કર્યો હતો કે જે બ્રહ્મજ્ઞાની હોય એને કર્મ કરવાની એવજ નથી, જરૂર નથી, ગરજ નથી, રાઈટ? જે લોકો રાગ વાળા છે તે લોકોને કર્મની આવશ્યકતા, જે લોકો વીતરાગ છે, જે લોકો વૈરાગી છે એ લોકોને કર્મ કરવું છે ને, કારણ કે યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. સમજ્યા? તો એ કહે છે નહીં, આ નહીં ચાલે. આ કારણ કે આ કેમ નહીં ચાલે? કારણ કે એમને દુખે છે ક્યાં? કારીરી યાગથી ડાયરેક્ટ ફલ મળે છે, ચિત્રા યાગથી ડાયરેક્ટ ફલ મળે છે, તો ત્યાં તો જ્ઞાન આવ્યું નહીં, શું જરૂર છે? તો એવું ન કહી શકો એમ પૂર્વ પક્ષી કહે છે. તો જવાબમાં એમ કહે છે તથા ઉચ્યતે ઇતિ ચેત ઉચ્યતે, એટલે નાનું થઈ ગયો ને, પૂર્વ પક્ષ પૂરો થઈ ગયો. હવે સિદ્ધાંત એટલે કે જવાબ આવી રહ્યો છે. ઇતિ ચેત ઉચ્યતે નિત્ય કર્મણો હિ જ્ઞાન સાધત્વમ ઉચ્યતે. નિત્ય કર્મ જે છે, નિત્ય કર્મ જ જે છે તે જ્ઞાનના સાધન તરીકે કહેવાય છે. નિત્ય કર્મણો હિ જ્ઞાન સાધત્વમ ઉચ્યતે. વેદમાં જે પણ પંચયજ્ઞો નિત્ય કર્મ કરવાના કહે છે, પ્રાકૃતિક યજ્ઞો વગેરે વગેરે, તેનાથી એ યજ્ઞો કરવાથી આપણે પહેલા જોયું કે નહીં કે એ યજ્ઞો કરવાથી અંતઃકરણ શુદ્ધિ થાય છે. સ્વર્ગ કામો યજેત, અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય તો તમને વિરાગ ઉત્પન્ન થશે ને ભાઈલા. અંતઃકરણ જ શુદ્ધ નહીં થાય વિરાગ કેમનો આવશે? વૈરાગ પછી યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત, પછી તમે જ્ઞાન કરો. તો અહીંયા શું કહી રહ્યા છે કે ભાઈ નિત્ય કર્મ જે આ કારીરી યાગ વગેરે જે છે તો નિત્ય કર્મ નથી. આ તો વિકૃતિક યજ્ઞો છે. પ્રાકૃતિક યજ્ઞો, વિકૃતિક યજ્ઞો. કરેક્ટ? સમજ્યા કે નહીં? પ્રાકૃત અને વિકૃત. પ્રાકૃતિક યજ્ઞો છે નિત્ય કર્મત્વેન છે, કરવાના. ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ આઉટ ઓફ ઇટ. યુ હેવ ટુ ડુ. યુ હેવ ટુ ડુ. વિકૃતિ સકામ છે. વિકૃતિ સકામ છે. કોઈ હા, કોઈ ફલની આકાંક્ષાથી આપણે એ કર્મ કરી રહ્યા છે. પ્રાકૃતિક ઇઝ નોટ સપોઝ ટુ બી લાઈક ધેટ. પ્રાકૃતિકમાં તો કાંઈ જ નહીં, કઈ જ નહીં, મળે ના મળે કશું જ નહીં, કરવું જ પડશે. સમજ્યા મારાલા? કરવાનું જ છે. ફલ મળે કે ન મળે એની આકાંક્ષા નહીં, કરવું જ પડશે. બરાબર? તો અહીંયા શું કહે છે જવાબમાં? ભાઈ નિત્ય કર્મથી સ્વર્ગ એટલે અંતઃકરણ શુદ્ધ. પણ અંતઃકરણ શુદ્ધ કરીને કરવાનું શું? વૈરાગ પેદા થશે. અંતઃકરણ શુદ્ધ, અંતઃકરણ શુદ્ધ નહીં તો વિરાગ કેમનો આવશે? એટલે અંતઃકરણ એટલે જ્ઞાનનો સાધન છે. જ્ઞાન મેળવવા માટે પ્રાકૃતિક યજ્ઞો છે એમ કહી રહ્યા છે. તમે સમજ્યા કે નહીં? નિત્ય કર્મણો જ્ઞાન સાધત્વમ ઉચ્યતે. સમજ્યા કે નહીં તમે? નિત્ય કર્મ જે છે જ્ઞાનનો સાધન છે, સાધન તરીકે કહેવામાં આવેલો છે. વ્રીહિ પશ્વાદિનામ તન્નિર્વાહકત્વાત તત્શેષત્વેન તેષાં વિધાનમ. અને તેના કારણે વ્રીહિ, પશુ, વર્ષા વગેરે જે છે, પશ્વાદિ ઇત્યાદિ જે છે, એ આ પ્રાકૃતિક યજ્ઞનો નિર્વાહક છે. આ બધા વ્રીહિ, પશુ ઇત્યાદિ જ નહીં હોય તો યજ્ઞ કેવી રીતે કરશો? હવી કેવી રીતે પેદા કરશો? હવી કેવી રીતે આવશે? દૂધ ક્યાંથી આવશે? દહીં ક્યાંથી આવશે? ઘી ક્યાંથી આવશે? હોમશો શું? યજ્ઞમાં હોમ કેમનો કરશો? તો ક્યાં ગયું પાછું? હા, વ્રીહિ, જવ, અન્ન. તો અન્નની કામના કેમ છે? કેમ કે પ્રાકૃતિક યજ્ઞ કરવાના છે. પ્રાકૃતિક યજ્ઞ કરીને પછી કરવાનું શું છે? બોલો.
પ્રાકૃતિક યજ્ઞથી શું કરવાનું છે? અંતઃકરણ શુદ્ધિ. એક્ઝેક્ટલી. અને અંતઃકરણની શુદ્ધિ. પછી અંતઃકરણ શુદ્ધ થઈને પછી શું કરવાનું? જ્ઞાન લેવાનું. રાઈટ. જ્ઞાન સાધત્વમુચ્ય સાધનમુચ્યતે. તો અહીંયા શું કહે છે કે વ્રીહી પશ્વાદિનામ તન નિર્વાહકત્વ તત શેષત્વેન તેષામ વિધાનમ. તેથી કરીને એનું વિધાન છે કે ચિત્રાનો યાગ કે કારીરી યાગથી પશુનો કામના કરો. પશુનો કામના કરવાનું શોનું માટે? પશુની કામના શું કરવાની? પ્રાકૃતિક યજ્ઞ માટે. પ્રાકૃતિક યજ્ઞ માટે કરવાની. સમજ્યા કે નહીં? યસ કે નો તો બોલો ભાઈલા કોઈ. ધોરભાઈ આગળ તો ભાઈ શ્રુતિઓ કહી દીધી કે ભાઈ જ્ઞાનથી, એટલે આપણે બંને ટાઈપની શ્રુતિ છે કે એક મુક્ત જ્ઞાન કર્મનો અંગ છે અને કર્મ જ્ઞાનનો અંગ છે. તો ફરતી અહીંયા પૂર્વ પક્ષ પાછું ફરતી બીજી શ્રુતિ બતાવે છે એમ કે આ પણ આવું છે, એટલે ફરતી કર્મને પ્રાયોરિટી આપે છે એવું કહે છે અહીંયા. હા, પૂર્વ પક્ષ તો એના જુદા જુદા પક્ષો લઈ આવીને જસ્ટિફાય જ કરશે ને. કેમ કે આગળ આપણે એવું થયું કે બંને ટાઈપની શ્રુતિ છે અને બંને તો અધિકાર પ્રમાણે જ્ઞાન ને કર્મ પ્રમાણે થશે. હા, પણ પૂર્વ પક્ષ તો જ્યાં સુધી સ્થૂળાખલન દ્રઢ ના થાય ત્યાં સુધી પૂર્વ પક્ષ તો આવતો જ રહેશે ને. તો વ્રીહી પશ્વાદિનમ તન્નિર્વાહકત્વાत् તત્શેષત્વેન તેષાં વિધાનમ એવં સતિ વિરહ ઇતિ શ્રુતિ સાગ્નિકસ્ય ગૃહિણમ આલસ્યાદિ દોષેણ તદ ઉદ્વાસને દોષમ આહ ન તુ આશ્રમાંતર પરિગ્રહ ઇતિ મંતવ્ય. પેલું વીરઘાતી વાળો જે છે ને કે જે યજ્ઞ નથી કરતો તે વીરઘાતી છે. હા, સૌથી પહેલા આવ્યું દેવોનો ઘાતી. દેવોનો વીરઘાતી છે ને. હા, દેવોનો વીરઘાતી છે. કોણ છે દેવોનો વીરઘાતી? કેવો માણસ? જે કર્મ નથી કરતો એ. યજ્ઞ નથી કરતો એ. યજ્ઞ. કેવો યજ્ઞ? અગ્નિ વાળો શબ્દ વાપર્યો છે ને. કેવો યજ્ઞ હતો એ? શું હતું એ વીરઘાતી વાળું? બોલો. વિરહવા એષ નામ યો અગ્નિ ઉદ્વાસયતે. ઉદ્વાસયતે, બરાબર છે. તો શું થયું? એ અર્થ શું થયો? જે દેવોને માટેનો જે યજ્ઞ કરે કે જે એ હવીથી દેવોને સંતુષ્ટ કરવા માટેનો છે, એવા જ અગ્નિ એવા યજ્ઞ તમે જો નહીં કરો તો પછી તમે એ દેવો એટલે દેવોના તમે વીરઘાતી છો. બરાબર ને? તો પૂર્વ પક્ષીએ યાદ કરો, પૂર્વ પક્ષીએ શું કહ્યું હતું? આને કોટ કરીને એમ જસ્ટિફાય કર્યું હતું કે ઓ જો અહીંયા કર્મ નિત્ય છે, ગમે તેવો હોય માણસ, કર્મ તો કરવું જ પડશે, કેમ કે અહીંયા એમ કહ્યું છે કે વીરઘાતી છે. તે જે અગ્નિને હોમ ન કરે એ વીરઘાતી છે. નિંદા કરીએ. હા, તો પૂર્વ પક્ષીએ આનો ઉપયોગ કર્યો હતો ને પોતાનો પક્ષ ગ્રહણ કરવા માટે. એના માટે કર્યો હતો. યાદ છે તમને? પૂર્વ પક્ષીએ આનો પક્ષ ગ્રહણ કરવા માટે આનો ઉપયોગ કર્યો હતો કે જો તમે કહો છો કે યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત, કશું કરવાની જરૂર નથી જે વૈરાગી હોય, તો પછી અહીંયા તો આમ કહ્યું છે કે વીરઘાતી છો તમે, તો જે અગ્નિનો હોમ નથી કરતા તે યુઝ કર્યો હતો ને. યાદ છે? આગલા સૂત્રમાં કર્યું હતું. હા, કર્યો હતો ને. તો હવે એ પુનઃ આવી રહ્યો છે. એ કહે છે, એટલે એનું જસ્ટિફિકેશન હવે સિદ્ધાંતિ આપે છે કે એવમ સતી વિરહ ઇતિ શ્રુતિ સાગ્નિકસ્ય ગૃહિણ આલસ્યાદિ દોષેણ. અરે ભાઈ, આ જે શ્રુતિનો તાત્પર્ય છે, મિતેશભાઈ તમને કહી રહ્યો છું કે જેમ પ્રયોજન લક્ષણથી કોઈ વાતને જસ્ટિફાય કરવામાં આવે, જેમ બાબાએ સમજાવ્યું હતું તમને હમણાં 2-3 દિવસ પહેલા જ, પ્રયોજનથી જસ્ટિફિકેશન આપવું. ઉપપત્તિ, એક ઉત્પત્તિથી ઉપપત્તિ આપવી, એટલે કે ઇટમોલોજીકલ મિનિંગથી ઉપપન્ન કરવું, જસ્ટિફાય કરવું. કૃષ્ણ મહાભાગા છે ને, એમાં કૃષ્ણ શબ્દ જે છે યાદ છે ને? નલકુબર સ્તુતિ વ્યુત્પત્તિ છે. વ્યુત્પત્તિથી જસ્ટિફિકેશન આપવું. સદાનંદ. અને સદાનંદ. અને એક જસ્ટિફિકેશન આપવું પ્રયોજનથી. સમજ્યા?
બીજું આ જે બીજું બીજું ના ખબર પડી, તમે વ્યુત્પત્તિ ખબર પડી, પ્રયોજન એટલે નામ. નહીં, પ્રયોજન એટલે ઇન્ટેન્શન. ઓકે. જેમ મહાપ્રભુજી એમ કહે છે કે બ્રહ્મવાદ હું કહીશ વિથ ધ ઇન્ટેન્શન કે તમે ભગવત સેવા કરો. પુરુષોત્તમ ભગવત સેવા જ વિકાસ. નથી કરતા તો પછી હું બ્રહ્મવાદ નહીં કહું. બરાબર છે. હા, ઇન્ટેન્શન આવ્યો ને, એક ઇન્ટેન્ટ છે મહાપ્રભુજી. પ્રયોજન. બરાબર છે. પ્રયોજન. તમે આ પ્રયોજનના કારણે હું કોઈક વસ્તુનું પ્રતિપાદન કરી રહ્યો છું. હવે એ પ્રયોજન જ ન સેટિસ્ફાય થતું હોય તો હું એનું પ્રતિપાદન નહીં કરું. બરાબર. એવી રીતે અહીંયા પણ જુઓ, બીજા બધા કદાચ નહીં ખબર પડે કે હું શું બોલી રહ્યો છું. આ તો ખાલી હમણાં તાજું છે એટલે મિતેશબેન મેં કહ્યું. બરાબર. સોરી ધવલભાઈ, ક્વિક ક્વેશ્ચન. સો હા. એટલે વ્યુત્પત્તિ અને ઉપપત્તિ આ બેમાં ડિફરન્સ શું આવ્યો? ઉપપત્તિ એટલે ટુ જસ્ટિફાય. બરાબર છે, પણ અને વ્યુત્પત્તિ તો પછી વ્યુત્પત્તિ એટલે ઇટમોલોજી, હાઉ ધ વર્ડ. ઓકે, સો ઇટ્સ ટોટલી ડિફરન્ટ. યા, ઓકે, ટોટલી ડિફરન્ટ. ઓકે, ઓકે, થેન્ક યુ. તો યા, એટલે કૃષ્ણ શબ્દ છે. ધવલભાઈ બેયનું જરાક સરખું કયો ને, ખ્યાલ નહીં આવ્યો. વ્યુત્પત્તિ અને ઉપપત્તિ તો મેં તમને ભાષ્યમાં ઘણી વખત સમજાવ્યું છે. હા. ઉપપત્તિ એટલે જો જસ્ટિફાય, જસ્ટિફિકેશન આપવું ને. જસ્ટિફિકેશન કોક તો જોઈએ ને. જેમ કે તમે કંઈક બોલતા હો તો કંઈક હાઇપોથેસિસ હોય, કંઈક બોલો, પછી તમને કોઈ પૂછે કે તમે કયા બેઝિસ પર તમે બોલ્યા, તો જસ્ટિફિકેશન આપશો ને કે હું આ બેઝિસ પર બોલી, એક્સપ્લેનેશન આપશો ને. એને ઉપપત્તિ કહેવાય. અને વ્યુત્પત્તિ એટલે કે શબ્દની વ્યુત્પત્તિ, એટલે કે તે શબ્દ બન્યો કઈ રીતે. જેમ કૃષ્ણ શબ્દ છે તો કૃષ પ્લસ, તો કૃષ એટલે કે કૃષ ભૂવાચક અને નિવૃત્તિવાચક. તયોઃ ઐક્યમ, બંનેનું એક વાક્યતા. ઇતિ પરબ્રહ્મ ઇતિ અભિધીયતે. થયું ને વ્યુત્પત્તિ. કૃષિ ભૂર્વાચક, ણશ્ચ નિવૃત્તિવાચક, તયોઃ ઐક્યમ. ક્લિયર થયું? આ વ્યુત્પત્તિ થઈ. ક્લિયર થયું? હા, એટલે એકચ્યુઅલી જે વાક્યાર્થ વિમર્શ અમે સમજ્યા હતા એમાં ઉપપત્તિના અંતર્ગત વ્યુત્પત્તિ આવે છે. કરેક્ટ. વેરી ગુડ. કરેક્ટ. દેર આર ઘણા બધી પ્રકાર છે. એને કોઈ પણ વ્યાખ્યાને જસ્ટિફાય કરવી હોય ને, કોઈ પણ એક્સપ્લેનેશનને જસ્ટિફાય કરવું હોય તો એક જસ્ટિફિકેશનની પદ્ધતિ છે કે વ્યાખ્યામાં આવતા શબ્દોનું ઇટમોલોજીકલ મિનિંગ શું છે. ઇટમોલોજી એટલે શબ્દની રચના કઈ રીતે થઈ છે, એને ઇંગ્લિશમાં ઇટમોલોજી કહેવાય. શબ્દનો ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, એનો ધાતુ કયો છે, એનો પ્રત્યય કયો લગાવ્યો છે, ગ્રામેટિકલ વ્યુત્પત્તિ. બીજી યૌગિક વ્યુત્પત્તિ. આવી રીતે ઘણી બધી વ્યુત્પત્તિઓ પોસિબલ છે કે શબ્દ બન્યો છે કઈ રીતે મૂળમાં. કૃષ્ણ શબ્દ જે છે તો કૃષ પ્લસ ણ, એ પણ વ્યુત્પત્તિ છે. એવી રીતે કૃષ્ણ શબ્દની બીજી પણ વ્યુત્પત્તિ, ઘણી બધી વ્યુત્પત્તિઓ છે. જેમ કે જે કર્ષણ કરે તે કૃષ્ણ, વ્યુત્પત્તિ થઈ ને. સમજ્યા? તો તમે કોઈ વસ્તુને આર્ગ્યુમેન્ટથી જસ્ટિફાય કરો પોતાનો એક્સપ્લેનેશનને, તો એમાં એક પ્રકાર છે કે ભાઈ આ શબ્દનો મિનિંગ આ થાય છે એટલે મેં આવું કહ્યું. શબ્દનો મિનિંગ છે આવો એટલે મેં કહ્યું આવી રીતે, એવી રીતે એક્સપ્લેનેશન કર્યું. બીજું એક્સપ્લેનેશન એવું છે, બીજી રીતે તમે જસ્ટિફાય એવી રીતે કરી શકો છો કે પ્રયોજન, શબ્દ વ્યુત્પન્ન કઈ રીતે થયો છે એ બધું ડોન્ટ કેર, પણ તમારું ઇન્ટેન્શન શું છે એ પ્રમાણે તમે તમારું એક્સપ્લેનેશન ચેન્જ કરી દો. તમે સમજ્યા હું શું કહું છું? પ્રયોજન શું છે એનાથી તમે તમારો એક્સપ્લેનેશન બદલી નાખો. પણ પ્રયોજન તમે ગ્રંથના લેવલ પર કે અથવા તો પછી સૂત્રના લેવલ પર, ગમે તે લેવલ પર લઈ શકો, રાઈટ? ગમે તે લેવલ પર. લેવલ
બરાબર. પણ એની આપણે લેટ્સ કમ બેક ટુ ધ ભાષ્ય. હું અહીંયા કહેવા શું માંગતો હતો એ પાછું ભૂલી ના જવું. એવમ સતી આ જે વીરઘાતીનો જે શ્રુતિ છે તે વિરહેતી શ્રુતિ સાગ્નિકસ્ય ગૃહિણા આલસ્યાદિ દોષેણ તદ્વાસને દોષમાહ ન તુ આશ્રમાંતર પરિગ્રહ. કહેવાનો આશય એ છે કે ભાઈ તમે અહીંયા પ્રયોજન સમજો. ઇન્ટેન્શન શું છે શ્રુતિનો? જ્યારે શ્રુતિ એમ કહે છે કે જે અગ્નિમાં હોમ નથી કરતો એ દેવોનો વીરઘાતી છે, એનું ઇન્ટેન્શન શું છે? વોટ ઇઝ ધ પ્રયોજન? પ્રયોજન શું છે? તમે સમજ્યા હું શું? કે પ્રયોજન એ છે કે જે બ્રહ્મજ્ઞાની નથી, હજુ જે લોકોમાં વૈરાગ્ય આવ્યો નથી, જે લોકો હજુ પણ રાગી છે, અનુરાગી છે, એ લોકોને કર્મ કરવા તો પડશે કે નહીં? હવે એ લોકો કર્મમાં આલસ્ય કરશે, આળસ આવે છે, પગ દુખે છે, ટોંટિયા દુખે છે, કેડો દુખે છે, બધુંય દુખે છે. ચરોતરમાં તમારે ટોંટિયા જ કહેવાય. હો, પગ ના કહેવાય. અમે લોકો એવું જ કહીએ ઘરમાં. તો એની હાવ બધા હસો, વાંધો નથી. તો સાંભળીને જ મોટા થયા છે. હા, સ્કૂલમાંથી જ આ ભણ્યા છે. ટાંટિયા ભાગી નાખીશ, ટાંટિયા. હેડો હેડો હેડ. હા, તો અરે આમ તો મને તો બહુ જ ગમે. હું જ્યારે પણ મારા ચરોતરના ફ્રેન્ડ્સે મળું ને એટલે આપણે ગોમડી ભાષા જ, બરાબર છે. આપણે ગમે તેટલા ભણેલા ગણેલા હોઈએ પણ ગામડાની ભાષા એટલે આનંદ આનંદ આવી જાય મારા વાલા. એટલે પાણી કહેતા હતા. પાણી પછી બોલતા હતા. પાણી, હા, પાણી તો પછી બોલતા હતા. પહેલા તો પાણી જ કહેતા હતા. ત્રણ કહેતા હતા. 3 પછી બોલતા હતા. પાણી. તો એની સો આલસ્ય અધિદોષેણ, આલસ્ય ઇત્યાદિ દોષનું નિવારણ કરવા માટે થઈને અહીંયા આ નિંદાનો વાક્ય કહેવામાં આવ્યો છે કે જે નથી કરતું તે આવો છે, નિંદનીય છે. હવે એનો અર્થ એ નહીં લેવો જોઈએ કે ભાઈ એને કઈ કયા પેલું તમે હમણાં મિતેશભાઈ બધા તમે જો સાંભળતા બાવન તો કે કોન્ટેક્સ્ટ શું છે? કોન્ટેક્સ્ટ, સંદર્ભ. કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈ રહી છે? સંદર્ભ શું છે? સમજ્યા? હા, લાસ્ટ ટાઈમે સમજાયું હતું એમને કે બૌદ્ધ વેદ સ્તુતિમાં બૌદ્ધની સ્તુતિ પણ કહી છે. કેમ કહી છે એ એમના સમજાયેલું કે કોન્ટેક્ટ મહાપ્રભુજીનો શું છે કે એમનો બ્રહ્મવાદ કે ભક્તિ માર્ગ કે કૃષ્ણ સેવા એ કહેવાનો મૂળ કોન્ટેક્ટ છે. અને બુદ્ધની સ્તુતિ કહીને એમને એમ કહ્યું કે જે આનાથી વિરુદ્ધ જશે એ પછી શૂન્યવાદમાં જતો રહેશે. સેવાના વિરુદ્ધમાં. એટલે ભક્ત સેવા નહીં કરે, કૃષ્ણ સેવા કે બ્રહ્મવાદ નહીં કરે તો એ એનો શૂન્યવાદમાં જતો રહેશે. રાઈટ. એટલે સંદર્ભ સમજો. શ્રુતિનો સંદર્ભ, આ વીરઘાતી શ્રુતિનો સંદર્ભ એ છે કે જે અનુરાગી છે એને કર્મમાં આલસ્ય આવવું જોઈએ નહીં, અને એ ન આવે એટલે એણે નિંદા વાક્ય કર્યો છે. એનો અર્થ એ નથી ભાઈ સાહેબ કે બધાને લે મહારાજી કરો ને બધાને તમે જબરદસ્તી કર્મ કરાવવા બેસી જાઓ. તમે એ અધિકાર વિશેષથી જાણવું પડે કે ભાઈ જે વિરાગી છે એને આ એપ્લાય નથી થતો આ વીરઘાતી શ્રુતિ. જે વૈરાગી છે એને કેમનો વીરઘાતીનો એપ્લાય થાય? એને તો બધું ત્યાગ કરેલો છે, એને એપ્લાય જ નથી થવાનું આ. એટલે પ્રયોજન સમજી જાવ ને તો તમે આવી રીતે રોબોટિક ઇન્ટરપ્રિટેશન શ્રુતિઓનો નહીં કરો. પ્રયોજન સમજો, કન્ટેક્સ્ટ સમજો, સંદર્ભ સમજો. જેવી રીતે આપણે કહીએ ને કે ઇન અન્ડરસ્ટેન્ડ ધ ટેક્સ્ટ ઇન લાઇટ ઓફ, એવું કહીએ ને આપણે. સંદર્ભ શું છે? આગળ પાછળનો સંદર્ભ શું છે? સંદર્ભ આ શ્રુતિનો આ છે. એનીવે સાગ્નિકસ્ય ગૃહિણા આલસ્યાદિ દોષેણ, એ જે છે એ દોષ ના આવી જાય એનામાં. તેથી કરીને આવા બધા વાક્યો, નિંદા વાક્ય જે છે એ કહેવામાં આવ્યા છે. નહીં કે ક્યાં ગયું?
ન તું આશ્રમાંતર પરિગ્રહ. આશ્રમાંતર એટલે કયો? આશ્રમાંતર એટલે કોણ? બોલો બોલો, આશ્રમાંતર એટલે? સંન્યાસ કરેક્ટ, સરસ. આશ્રમાંતર એટલે સંન્યાસ્તાશ્રમ, બરાબર. ગૃહસ્થીને કર્મ કરવાનું કહ્યું એટલે ગૃહસ્થાશ્રમ કરંટ વિષય ચાલી રહ્યો છે. આશ્રમાંતર એટલે બીજો આશ્રમ. બીજો આશ્રમ એટલે કયો આશ્રમ? ગૃહસ્થાશ્રમ થી બીજો આશ્રમ, સંન્યાસ્તાશ્રમ, બરાબર. તો સંન્યાસ્તાશ્રમીને આશ્રમાંતર પરિગ્રહ ન ઇતિ મંતવ્યમ, એને એમાં પરિગ્રહ કરવાની જરૂરત જ નથી. આ સંન્યાસ્તાશ્રમમાં આ લાગુ પડતો નથી. સંન્યાસીઓને આ લાગુ પડતો નથી, બરાબર. તમે સમજ્યા? કેમ નથી લાગુ પડતો? કેમ કે જો સંન્યાસીઓને પણ અગ્નિમાં હોમ કરવાની નિત્ય વિધિ માનીએ તો સંન્યાસ્તાશ્રમનો ઉચ્છેદ થઈ જાય, પછી સંન્યાસ જ ન રહ્યો. સંન્યાસીઓને પણ તમે એમ કહો કે યજ્ઞ કરો તો બાપડો પછી તો પશુ કામના કરશે ને પછી ઘી લાવવાનો પ્રયત્ન કરશે ને પછી 17 જાતના લફડા લાવીને વળી પાછી ગૃહસ્થીનો જ પાછો ભાગ બની જશે. તમે સમજ્યા હું શું કહું છું? સંન્યાસીઓને તમે એમ કહો કે યજ્ઞ કર તો યજ્ઞ માટે પહે ક્યાંથી લાવવાના? પહે કહાં સે લાઓગે? પંજાબીમાં પૈસાને પહે કહેવાય. પહે. સુરતમાં પૈસાને પૈહા કે હો. અચ્છા, સુરતીમાં એવું કે પૈહા? હા, પૈહા એવું કે. પહે કહાં સે લાઓગે? અને પહે આવી જશે પણ પછી કમાવા તો જવું પડશે કે નહીં? બીજા સાધને જોઈશે ને, યજ્ઞ કરું તેટલા સહેલું થોડી યજ્ઞ કરવું. તો વળી પાછી રામાયણ કે વળી પાછા સંન્યાસી હતા ને વળી પાછા આવી ગયા ગ્રહસ્થાશ્રમમાં. તો સંન્યાસીમાં રહીને પછી તમારે આ બધું નોકરી કરવાની અને આ બધું કરવાનું, તો સંન્યાસ્તાશ્રમ કઈ રીતે? એનો અર્થ એ છે કે ધવલભાઈ, હા ધવલભાઈ, આપણે આજે કર્મ કેમ કરીએ છીએ કે ભાઈ અંતકરણ શુદ્ધ કરવા માટે. તો સંન્યાસીઓનું અંતકરણ શુદ્ધ હશે એટલે એ લોકો સંન્યાસી બન્યા. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત. પ્રીરિક્વિઝિટ જ છે સંન્યાસીઓની. વૈરાગ્ય હોય તો જ સંન્યાસ લો. શ્રુતિમાં તો કહ્યું ને, આપણે જોયું કેટલી વખત, યદહરે વિરજેત હા હા હા. તદહરે પ્રવ્રજેત. ક્લિયર? તો જ્યાં સુધી તમને વૈરાગ્ય જ નથી, યુ શુડ નોટ ટેક સંન્યાસ. અચ્છા, તો ખ્યાલ આવ્યો ને તમને? આગળ વધુ? હા હા હા. અચ્છા, તો કહે છે કે અન્યથા ક્યાં ગયો હતો? ન તો આશ્રમાંતર પરિગ્રહ ઇતિ મંતવ્યમ. જો સંન્યાસીઓને પણ આ વિધિ એપ્લાય થાય છે એવું તમે કહો, એટલે કઈ વિધિ? પેલી વીરઘાતી વાળી, કે તમારે તો અગ્નિમાં હોમ તો કરવો જ પડશે. જો એમ માનો સંન્યાસીઓને પણ, તો સંન્યાસ્તાશ્રમનો ઉચ્છેદ થઈ જશે. સંન્યાસ્તાશ્રમની વૈયર્થાપત્તિ આવી જશે, એટલે ન ગણી શકાય. આગળ જઈએ. ન ચ અનધિકૃતમ આદાય તત્સમાહિતિ રીતિ વાચ્યમ અત્ર અંધપંગવાદિભિઃ પ્રવ્રજનમ કાર્યમિતિ. અચ્છા, આ તો મેં તમને સમજાવી દીધું હતું. મને લાગે ઘણી બધી વખત મેં તમને આ સમજાવી દીધું. ફરી શું કરવા હવે મારે? આની જરૂર નથી તમને સમજાવવાની. એક મિનિટ, ક્યાં ગયું? આ તો મેં તમને ઘણી વખત સમજાવી દીધું છે.
હા, તો કહે છે હા, એટલે આ મેં તમને ઘણી વખત હું આને સ્કીપ કરી દઉં છું. આ બધું તમે તમારી જાતે વાંચી લેજો. આઈ એમ ગોના સ્કીપ ઓલ ધીસ. નેક્સ્ટ જે 4-5 લાઈન છે બધી તમે સ્કીપ કરી દઈશ. મેઇન વસ્તુ સમજી જાઓ, કારણ કે અમે બહુ જ વખત સમજાય. જાબાલોપનિષદની અંદર શું કહે છે કે અદહરેવ પ્રવ્રજેત તદહરેવ વિરજેત. તો તેથી કરીને અહીંયા મિક્સ નહીં કરવું જોઈએ. મિક્સ શું નહીં કરવું જોઈએ કે હા તમે બરાબર છે કે કે તમે યાદ કરો, તમે પહેલા પૂર્વ પક્ષી એમ કહ્યું હતું કે જે આંધળા બેરા લૂલા લંગડા હોય જેનાથી કર્મ ન થતું હોય એ લોકો સંન્યાસ લે. પેલું રોગગ્રસ્ત થઈ ગયું હોય કે કશું અપવાદ તરીકે આવ્યું હતું. અપવાદ તરીકે આવ્યું હતું ને, યાદ હા, છે? હા. આંધળા લૂલા લંગડા અશક્ત હોય એટલા માટે. હવે નથી થતું કર્મ, એટલે હવે શું કરવાનું? લઈ લો સંન્યાસ. અમે ચતુર્થાશ્રમમાં તો ઢીલા પડી ગયા હોય. હા, આંધળા લૂલા લંગડા હોય એટલે લઈ લો સંન્યાસ. અરે ભાઈ એ નથી, સમજ્યા તમે? અહીંયા એ જ મુદ્દો લાવી રહ્યા છે કે આંધળા લૂલા લંગડા હોય એ લોકોને જ અધિકાર છે સંન્યાસીનો, બાકી તો કર્મ જ કરવાનું છે. અરે ભાઈ એવું નથી અહીંયા. કેમ નથી એવું? કેમ કે જાબાલ ઉપનિષદની અંદર ચોખ્ખું કહે છે યદહરેવ વિરજેત. બોલો, યદહરે વિરજેત. બોલો, કોઈ બોલતું જ નથી. તદા પ્રવજિત તદહરેવ પ્રવ્રજેત. હા બોલો ને, આમ મોઢા પર રહેવું જોઈએ. આ તો કેટલી બધી વખત જ્યારે કહ્યું. વૈરાગ્ય આવે ત્યારે સંન્યાસ લઈ આવો. બરાબર, એટલે હું હવે આગળ નથી લેતો. નેક્સ્ટ પછી કહે છે યદરેવ વિરજેત ઇતિ શ્રુત્યા વૈરાગ્યવતઃ પ્રવ્રજન વિધાનાત તેનૈવ વિષયભેદ શુદ્ધૌ તત્કલ્પનાનવકાશાત. વિષય ભેદ છે ભાઈ. કોને તમે કઈ ખીચડી ના પકાવો, કોઈને પણ કોઈની પણ વિધિ એપ્લાય ના કરી દો. વિષય ભેદ છે. કોને કહી રહ્યો છે, આજ્ઞા કોને થઈ રહી છે, એ વિવેક સમજીને તમે આ આજ્ઞાઓનું ઇન્ટરપ્રિટેશન કરો. એમ ભરભરું બધા ઉપર એપ્લાય ના કરી દો કે અગ્નિમાં યજન ન કરે તે વીરઘાતી છે. અરે પણ બધામાં જ નથી કહેવામાં આવ્યું, સમજ્યા? એવી રીતે અંધપંગુ ઇત્યાદિ જે છે એના માટે સંન્યાસી નથી. આંધળા બેડા લુલા લંગડા માટે નથી સંન્યાસ. ખ્યાલ? તો એની એ આગળ કહે છે. પછી આગળ જુઓ, હા પછી એટલે કહે છે હા તેન ના પુત્રસ્ય લોકોસ્તિ શ્રુતિરપી અવિદ્વદ વિષયણીતિ ન વિરોધ. અરે ભાઈ એટલે જ કહી રહ્યા છે કે જે માને અપુત્રને સ્વર્ગલોક નથી, અપુત્રને સ્વર્ગલોક નથી. જ્યારે આમ કહે શ્રુતિ શું છે જુઓ, અપુત્રને સ્વર્ગલોક નથી મળતો. હવે મારે તો કોઈ પુત્ર જ નથી, મારે તો પુત્રી છે, તો મને સ્વર્ગ નહીં મળે. અમારી પુત્રી જ મને પહેલી તો મને કહેશે કે આ તો રેસિસ્ટ. ડેડ ધેર ઇઝ અ રેસિઝમ હિયર, સેક્સિઝમ હિયર. કે પુત્ર હોય તો મોક્ષ મળે, પુત્રી હોય તો નરક મળે. સમજ્યા કે નહીં તમે? આ બધી પુત્રીઓ પાછી બધી દુનિયાની બધી પુત્રીઓ પ્રોટેસ્ટ કરે આની ઉપર. ના પુત્રસ્ય કઈ ગયું પેલું, ના પુત્રસ્ય લોકોસ્તિ. અરે આ તો ધીસ અ હ્યુજ સેક્સિસ્ટ રિમાર્ક. સમજમાં આવ્યો? અને અત્યારના પાછા છોકરાઓ તો કોઈ સ્વર્ગ લઈ જનારા એવા પાકતા જ નથી. પુત્રી મારા બેટા પુત્રો જ બધા એવા બધા પુત્રી છે, સારું છે ધવલભાઈ. હવે તો પુત્રીઓ સારી નીકળે. આ બધા મારા બેટા પુત્રો જે છે બધા ગુરુ ઘંટાલ નીકળે છે બધા. તો યાર ના પુત્રસ્ય લોકોસ્તિ. અરે આ તો ધીસ ઇઝ અ હ્યુજ સેક્સિસ્ટ રિમાર્ક કે એક જેન્ડર હોય તો મોક્ષ મળી જાય, બીજો જેન્ડર વાળો હોય તો મોક્ષ ના મળે. હાઉ ઇઝ ધીસ પોસિબલ? અમારી આ છોકરીને હું સંભળાવતો તો મને ઉપર કેર ઢાય. હજુ એને ખબર નથી આ કે હું આ બધું શીખવાડું છું એમ. ગેટ રેડી. હજુ ખબર નથી Be prepared. કે એના
ડેડ આવું બધું શીખવાડે છે. બટ એની હાઉ ધ સ્ક્રિપ્ચર ડઝન્ટ મીન લાઈક ધેટ. સ્ક્રિપ્ચરલ પ્રયોજન અલગ છે. સ્ક્રિપ્ચર શું કહે છે? અરે ભાઈ, પુત્ર ઉપર નથી ભાર અહીંયા. અહીંયા કહેવાનો આશય છે કે જે અનુરાગ વાળો છે, જે ઘર સંસારને માંડીને બેઠો છે, કાંઈક તો હશે કે નહીં પુત્ર પુત્રી જે. સમજ્યા કે નહીં? તો એ જે ઘર સંસાર માંડીને બેઠો છે, એ ઘર સંસાર માંડે પછી ઘર સંસારમાં રહીને પછી તમે ગફડા કરો. તમે સમજ્યા કે નહીં? ઘર સંસાર માણો પછી ગફલા કરો તો એ ન ચાલે. એટલે અહીંયા જે કહી રહ્યા છે કે અપુત્રને, એટલે કે જેને પુત્ર ન હોય એને સ્વર્ગલોક નથી મળતો, એનો અર્થ એ છે કે તમે ઘર સંસાર માંડો અને ઘર સંસાર જે માંડીને બેઠા છો તમે એને તમે એ જે આખો ફેમિલી જે છે વધારો. કારણ કે તમારો બિઝનેસ છે, એટલે કે તમારો આ ધર્મ છે, બિઝનેસ નહીં, ધર્મ છે. આ ધર્મ છે તમારો. હા, તો જો તમે સંન્યાસી હો તો તમને આ લાગુ નથી પડતું. કારણ કે યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. તમે વૈરાગી છો એટલે તમે સંન્યાસી થયા છો. તો તમે પરભારુ આ પુત્ર ના પુત્રસ્ય લોકોસ્તિ ના પુત્રસ્ય લોકોસ્તિ સંન્યાસી લાગુ પડે? બોલો. ના પુત્રસ્ય લોકોસ્તિ સંન્યાસી લાગુ પડે? ના જ પડે ને, ક્યાં પુત્ર. નહીં તો ના બધા જ પડે. સંન્યાસી. કારણ કે એમ તો છોકરા જ ના. નહીં તો બધા જ સંન્યાસી તો મજા પડી જાય. અરે મજા આવી ગઈ, લ્યો હવે તમે બહાર જઈને જે કરવું હોય તે કરો. ના પુત્રસ્ય લોકોસ્તિ. આધુનિક લાગુ પડે, આધુનિક. પછી બધા સંન્યાસી આવીને આ કોટ કરે. જોયું? વેદમાં કહ્યું છે ના પુત્રસ્ય લોકોસ્તિ, બધા જ પુત્ર કરો. આશ્રમો બાંધીને પુત્રોત્પત્તિ કરો. ભાઈ એવું ના હોય. અહીંયા અધિકારી ભેદથી સમજવું જોઈએ કે ના પુત્રસ્ય લોકોસ્તિ સંન્યાસી માટે નથી, ગ્રસ્ત માટે છે. એવી જ રીતે વીરઘાટી શ્રુતિ કોના માટે છે? આલસ્ય વાળા ગૃહસ્થીઓને માટે. સંન્યાસીઓ માટે નથી વીરઘાતીની શ્રુતિ. અહીંયા સંન્યાસી એટલે અવિદ્વ વિષયણીથી ન વિરોધ, એટલે એનાથી કહેવા માંગે છે. હા, સંન્યાસી વિરોધ જ નથી. જે જ્ઞાન નથી એની વાત કરે છે એમ? હા, જેને જ્ઞાન નથી એના માટે છે ના પુત્રસ્ય લોકોસ્તિ. જે જ્ઞાની છે એના માટે છે જ નહીં. ધવલભાઈ, આજે પિતૃ ઋણ માંથી મુક્ત થવા માટે આ પ્રજા કરવી જોઈએ, તો એ ગ્રસ્ત માટે જ એપ્લિકેબલ થશે ને? Exactly. સન્યાસી માટે તો પોસિબલ જ નથી. ના, એક્ઝેક્ટલી બરાબર છે. ગ્રસ્ત માટે છે આ. સંન્યાસીને તો કર્મનો ત્યાગ જ છે ને? કર્મ ત્યાગ છે. સંન્યાસીઓને બધા કર્મનો ત્યાગ નથી. ડિપેન્ડ્સ ઓન ધ લેવલ ઓફ સંન્યાસ. સંન્યાસમાં પણ થોડા કર્મ કરવાના રહે છે. બધા કર્મનો ત્યાગ નથી. ડિપેન્ડ્સ ઓન કે કયા લેવલનો સંન્યાસ છે તમારો. પણ કહેવાનો આશય એ છે કે એવા કર્મ જે છે કે જેમાં તમારે કમાવા ના જવું પડે, પશુ કામના ન કરવી પડે, એવા બધા કર્મો તો એના માટે નથી ભાઈ. સમજ્યા? કારણ કે એ નથી કરવાનો. જેને જે કરી જ નથી શકવાનું એને કઈ કરવાનું શું? હા, તો વિદ્વાંસ પ્રજા ન કામયંત ઇતિ શ્રુતે. વિદ્વાન લોકો જે પ્રજાની કામના નથી કરતા. અને પેલી કહે છે કે ના પુત્રસ્ય લોકોસ્તિ. અમારે કરવું શું? દરિયામાં પડી જવું? એક બાજુ કહો છો કે પુત્ર ના થાય તો તમને સ્વર્ગ નહીં મળે, અને બીજી બાજુ કહો છો કે વિદ્વાન લોકોને પુત્રની કામના નથી રહેતી. સાલું કરવું શું? દરિયામાં પડી જવું? ના. મરી જવું? હા, મરી જવું? ના, વિદ્વાન સહ પ્રજામ ન કામયંત ઇતિ શ્રુતે એતેન
ત્રયાપાકરણમપી મપી પ્રયુક્તમ વેદિતવ્યમ અવિદ્વત વિષયત્વાત. આ ના પુત્રસ્ય લોકોસ્થી અવિદ્વત વિષયત્વાત છે. જે વિદ્વાન નથી એ લોકો માટે છે. વિદ્વાન માટે આ નથી ભાઈ. સમજ્યા? એ રીતે અહીંયા સમજવું જોઈએ. ચાલો, બીજા કોઈ પ્રશ્ન છે? હવે આના પછી જે છે એમાં એક બહુ મોટો વિષય આવી રહ્યો છે. હમણાં હું ચાલુ કરીશ તો કલાક લાગશે ને મારે ફિનિશ કરતા. હું કાલે ચાલુ કરીશ ને આ વિષયને. પણ આના પછી એક જે વિષય આવી રહ્યો છે ને એ મને તમને બરાબર શું છે કે થોડુંક વધારે વિવેચના કરીને સમજાવવું પડશે, કારણ કે થોડો ડિફિકલ્ટ વિષય છે. કારણ કે જો શરૂ કરીશ તો પછી મારે આખું કમ્પ્લીટ કરવું પડશે એને. આ સૂત્રની વાત કરો, આ સૂત્રની અંદર જ એમ? આ સૂત્ર એમાં નેક્સ્ટ જે છે ને 4 5 6 7 લાઈન છે. નેક્સ્ટ જે આખો પેરેગ્રાફ છે આખો બહુ ક્લિષ્ટ વિષય છે. ઓકે. એટલે થોડું એને મને ટાઈમ લાગશે સમજાવવા માટે. ધવલભાઈ, તમે આ શ્રૃંગાર ને ભાવ જે કીધેલું હમણાં, તો એ હું તો છેલ્લે જોઈન્ટ થઈ, પણ એની રેકોર્ડિંગ તમારી હોય તો મને આપજો ને આખી. અને શેમાંથી કરાયું છે એ ખબર ન પડી મને કશું. રેકોર્ડિંગ યુટ્યુબમાં બધું જ છે. મારે યુટ્યુબ ચેનલમાં જોઈ લો, લાઈવ ની અંદર બધું આવશે. લાઈવમાં જોવાનું? હા, લાઈવમાં જોવાનું. રાઈટ. સરસ, સુંદર હતું આ વખતે, પણ મને હું બહુ જ લેટ જોડાઈ. અચ્છા, ઠીક. બોલો બીજા અત્યારે આના વિષયમાં કોઈ ક્વેશ્ચન છે? આ હમણાં જે લીધો એ વિષય. એટલે ધવલભાઈ, આમાં પેલું તમે પેલા કીધું રાજસ પેલું બાવાસી કે પ્રમાણે કે પૂર્વ પક્ષ જે તમે બતાવવા જઈ રહ્યો છે શબ્દ પ્રમાણથી કહેવાય જાય છે, પણ શબ્દ પ્રમાણની ઉત્પત્તિમાં શબ્દ પ્રમાણ આપવા જાય છે, પણ એકચ્યુઅલી એ આમ જોવા જઈએ તો ખરેખર પૂર્વ પ્રકાર નિરૂપણથી પ્રયોજન ભાવમાં એ ડિટેલમાં જતું નથી, એટલે એના સમજમાં ડિફિકલ્ટી પડે છે. કારણ કે પ્રયોજન જોવું પડશે કે કોનાનું પ્રયોજન છે. બરાબર. ઓકે. કોન્ટેક્સ્ટમાં નથી જતો, કયા કોન્ટેક્ટમાં જતો, કોન્ટેક્સ્ટમાં. ડાયરેક્ટ લિટરલ સેન્સમાં મુક્ત લેતો એવું લાગે છે. રાઈટ. સંન્યાસી આશ્રમમાં રહેતો હોય એને જ આ લાગુ પડે શું? કે જે આ અમુક કર્મો કરવા પડે એને લાગુ પડે, કે પછી ઘરમાં રહીને વૈરાગ્ય લીધો હોય એના માટે, જેમ કે પિતૃ કરે, શ્રાદ્ધ કરે. ના, સંન્યાસીને તો કરવાની જરૂરત જ નથી. પણ એના સંન્યાસ આશ્રમમાં રહેતો હોય તો ને. સંન્યાસીને જરૂરત જ નથી. ઘરમાં રહેનાર ભાઈ વૈરાગ તો લેતા જ છે ને. વૈરાગી તો ઘરમાં એ લોકોને હોય છે, પણ વૈરાગના કારણે સંન્યાસ લેતા હોય છે કે નહીં એ ચેક કરવાનું ને. વૈરાગી તો ગમે તેટલા હોય ગૃહસ્થ આશ્રમમાં, પણ સંન્યાસ લીધો કે નહીં, સંન્યાસ આશ્રમમાં એન્ટર થયા કે નહીં, એ મેઇન છે. જ્યારે એન્ટર થઈ ગયા સંન્યાસ આશ્રમમાં પછી એમને આ બધા કરવાની આવશ્યકતા નથી, કારણ કે પછી એ લોકોના નિયમ જ બદલાઈ જાય છે. આશ્રમના નિયમ અલગ જ છે. પછી દેહ પાત થાય તો શું થાય, લોકોનું કશું કરવાનું નહીં. એ બધા સ્મૃતિમાં બધું જ લખેલું છે કે એ લોકો શું ન થાય, શું થાય, બધું એ લોકોનું કોઈ એ લોકોના ફેમિલી મેમ્બર્સને તે મળી ન શકે. સંન્યાસીઓ રિલેટિવ્સને ના મળી શકે. એ લોકો જ બધું એનું બધું કરે. સંન્યાસીઓ જ પોતપોતાના જે એકબીજાના જે હોય એ જ. હા, પણ કહેવાનો આશય છે કે સંન્યાસ્તાશ્રમ અને ગૃહસ્થાશ્રમ કોને કઈ શ્રુતિ લાગુ પડે છે એ વિવેક બુદ્ધિ રાખીને ઇન્ટરપ્રિટેશન કરવું પડે. એમને લે મહારાજી ન કરાય કે વીરઘાતી વાળો જે શ્રુતિ છે એ બધા ઉપર એપ્લાય ના કરી દેવાય. એવી રીતે ના પુત્રસ્ય લોકોસ્થી બધા ઉપર ના એપ્લાય થાય, નહીં તો સંન્યાસીઓને પણ આપત્તિ આવી જાય. અત્યારના જેવી રીતે સંન્યાસીઓ કરે છે પછી સંન્યાસીઓ પણ પછી ભોગી થઈ જાય એવી રીતે. અને ઘરમાં રહીને જ વૈરાગ્ય કેમ નહીં.
ઘરમાં રહીને ભલે વૈરાગી હોય પણ એમને સંન્યાસીઓના સંન્યાસાશ્રમના ધર્મો લાગુ ન પડે જ્યાં સુધી એ લે નહીં સંન્યાસ, સ્વેચ્છાએ લે નહીં. અને એમાંય પાછી સ્વેચ્છા ન ચાલે. પત્નીને પૂછવું પડે, પત્ની આજ્ઞા કરે કે સંન્યાસી થવું, ઘર છોડું. એમને એમ બધે પેલું શું કહેવાય, પેલું તમે એક્ઝામ્પલ આપ્યો તો લાસ્ટ ટાઈમ પેલા તમને કોઈ મળ્યું હતું, કોણ? તમને કોઈક મળ્યું હતું, તમે મળવા ગયા હતા, એક એક્ઝામ્પલ આપ્યો કે એના વાઈફ કહેતા હતા કે ભાઈ સંન્યાસી થઈ ગયો છે. અરે હા, અરે તો ભયંકર બાઈ હતી એ. હા એ બાઈ એક્ઝેક્ટલી એ એક્ઝામ્પલ. હા, એવું ન થવું જોઈએ. એક્ઝેક્ટલી ખ્યાલ આવ્યો તમને? એવું નહીં થવું જોઈએ. બરાબર. ભાઈ આ સંન્યાસ આશ્રમ છે વૈદિક ધર્મ ને અંતર્ગત જ આવે છે કે જૈન જૈન ધર્મમાં સંન્યાસ લે છે, અહીં આ અંતર્ગત આ સંન્યાસી નહીં અલગ? અહીંયા જે વાત કરી છું ને ભાષ્યમાં, એ તો વૈદિક સંન્યાસાશ્રમની જ વાત કરી રહ્યો છું. ઓકે, બરાબર. જૈન બુદ્ધ નો સંન્યાસ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ હિયર. ઓકે, હા, એ અલગ. વૈદિક. હા, અહીંયા ભાષ્યમાં તો બધું વૈદિક, અહીંયા આ ચર્ચા જે ચાલી રહી છે વૈદિક સંન્યાસાશ્રમની ચાલી રહી છે. એટલે જે મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, એમાં જે આશ્રમના ધર્મો કયા છે એ પ્રમાણે અહીંયા કરવું પડે. અને એમાં આશ્રમ સંન્યાસીઓને તો એ પણ છે કે સંન્યાસ લેતા પહેલા પત્નીની આજ્ઞા માંગવી પડે, નહીં તો એ લઈ ન શકે. અત્યારે જે સંન્યાસ આશ્રમ જે ચાલી રહ્યો છે કે સંન્યાસ આશ્રમમાં આશ્રમ બની રહે છે, એ તો સંન્યાસ છે જ નહીં, રાઈટ? આજે કેટલા બધા, એટલે જલ્દી જોવા જઈએ સંન્યાસ આશ્રમમાં આશ્રમ બનાવી રહેતા હોય છે, ત્યારે લાગુ નથી પડતું. અત્યારે તો બધું લફડા જ છે, બધા લફડા જ છે અત્યારે તો કઈ કહેવા લાયક નથી કશું. એની આપણે અહીંયા રાખીએ, કઈ બીજા પ્રશ્ન ના હોય તો. ઓકે, હા. રડઈના ચરણ ન કેરો ભરોસો, રડઈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અંધેરો ભરોસો, રડઈન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, रड़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्वेश्वर जय श्री कृष्ण.